અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણીઓ અને પડતર પ્રશ્નો માટે યોજાયેલ ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત 2.5 લાખ શિક્ષકોના હૃદયાસન ઉપર જેમનું સ્થાન છે એવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પરમ આદરણીય દિગ્વિજયસિંહ જાડેજા સાહેબ એવા જ એમના સાથીદાર અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ભાઈ શ્રી સતીશભાઈ, રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના વડીલો હોદ્દેદારો, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી, મહામંત્રી શ્રી, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી, ઉપસ્થિત મંચસ્થ રાજ્ય સંઘના મહિલા હોદ્દેદારો અને ખૂબ વિશાળ સંખ્યામાં ડાંગથી દ્વારકા અને સમગ્ર ગુજરાતમાંથી વધારે મારા સૌ વાલા સારસ્વત શિક્ષક ભાઈઓ બહેનો, આજના શિક્ષક દિન એ આપણા સૌનો ગૌરવ દિવસ છે અને ગૌરવ દિવસે આપ સૌને સર્વપ્રથમ શિક્ષક દિનની લાખ લાખ શુભેચ્છા આપું છું અને સાથે સાથે એ પણ કહું છું કે શિક્ષક દિનના દિવસે શિક્ષકોએ ધરણા કરવા પડે એ મોટામાં મોટી ઘટના કહેવાય મિત્રો. એ દિવસે આપણા શિક્ષકો ભેગા થઈ અને એમણે શિક્ષક તરીકેનું જે ઉત્તરદાયિત્વ છે ને આપણે તો સૌએ ઉજાગર કરવાનું છે મિત્રો. એક વાક્ય ઘણા વર્ષો પહેલા બોલેલો કે જબ તક શિક્ષક ભૂખા હૈ જ્ઞાન કા સાગર સૂખા હૈ. જ્યાં સુધી શિક્ષકની અંદર છે એની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે, એને સંપૂર્ણ સંતોષ નહીં આપવામાં આવે અને આ પરિસ્થિતિનું નિર્માણ થાય એ સમાજ માટે કે સરકાર માટે સારી બાબત નથી મિત્રો. ઘણા સમય પહેલા મેં કહ્યું હતું કે અમે એ જ બુલબુલ છીએ, એક ચમનના બુલબુલ છીએ કે જેણે આ ચમનની હિફાજત કરી છે મિત્રો. આપ સૌ જ્યારે મોટી સંખ્યાની અંદર ધરણાની અંદર ઉપસ્થિત છો, ધરણાનો મતલબ મારે તમને કહેવો નથી. ધરણા એટલે ભૂખ્યા રહેવાનું. વાત સાચી છે? શિક્ષકો ભૂખ્યા રહે એનાથી વિશેષ સમાજ માટે બીજું કયું દુઃખદ બાબત હોય છે? અહીંયા સૌથી પહેલા મારા સંગઠનની આજ અને આવતીકાલ વિશેની વાત મિત્રો ફક્ત કરવી છે. ઘણા વર્ષોથી સંગઠનની અંદર કામ કરું છું મિત્રો. સૌથી પહેલા સમસ્ત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સ્થાપના છે 11/1/1936 ની અંદર થઈ હતી મિત્રો. તમે વિચારી શકો છો કે આઝાદી પહેલાનો સમય કેવો છે અને શિક્ષકોની પરિસ્થિતિ કેવી હશે, પણ સમાન વ્યવસાય વાળા, સમાન સમસ્યા વાળા, સમાન વિચારધારા વાળા મિત્રો ભેગા થઈ અને એ વખતના આપણા વડીલોએ માન્યતા વગરનું છે એ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની સ્થાપના કરી. 1961 ની અંદર એ માન્યતા પ્રાપ્ત વગરના શિક્ષક સંગઠનને બદલી અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ નામ આપવામાં આવ્યું અને માન્યતા વગરનું બંધારણ ગણવામાં આવ્યું અને એ પછી મિત્રો 28/2/1975 ના દિવસે આપણા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી. માન્યતા પહેલાનો ઇતિહાસ પણ છે અને માન્યતા પછીનો પણ ઇતિહાસ છે મિત્રો. આવી લડતો છે પ્રાથમિક શિક્ષક સંગઠને ઘણી બધી કરી છે. આ પ્રાથમિક શિક્ષક સંગઠને 1973 ની અંદર જ્યારે આપણને 290 નું પગાર ધોરણ આપવામાં આવ્યું, 28 નું 260 નું પગાર ધોરણ આપવામાં આવ્યું, એ વખતના માન્યતા પ્રાપ્ત વગરના જે આપણા પ્રમુખ હતા. આ બહેનો વિશે જ્યારે બેને કીધું ત્યારે રશિયાબેને વાત કરી ત્યારે મારા બહેનોને એક વાત કહેવી છે કે બહેનો, સૌથી પહેલું માન્યતા વગરનું જે સંગઠન હતું એનું 1938 ની અંદર અધિવેશન મળ્યું હતું અને એ અધિવેશનનું પ્રમુખ સ્થાન લીલાવતીબેને લીધું હતું. એ બહેનો માટે ગૌરવની વાત છે. અને ત્યાર પછીનું 1940 ની અંદર જે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનું અધિવેશન મળ્યું એનું પ્રમુખ સ્થાન છે એ વિદ્યાલક્ષ્મીબેને લીધું હતું બહેનો. એટલે જ્યારે બહેનોની સંગઠનની અંદર વાત થાય છે ત્યારે બહેનોએ પણ સંગઠનની અંદર એટલું જ યોગદાન પોતાનું આપેલું છે મિત્રો. સંગઠન કેવી રીતે ઉદ્ભવ બને છે અને શિક્ષક તરીકે જ્યારે તમારો જન્મ થયો ત્યારે મારા શિક્ષક તરીકેના તમારા જન્મની વાત કરવી છે. બહુ વર્ષો પહેલાની વાત છે. ગામની અંદર ખૂબ દુષ્કાળ પડ્યો. ગામની અંદર ખાવા પીવાના ફાફા હતા. દિવસે દિવસે એવી પરિસ્થિતિ આવી કે એક પણ માણસના ઘરની અંદર ખાવા માટેનો અન્ન દાણો પણ નહોતો.
એક વર્ષનો સમય થયો ત્યારે એક સજ્જન માણસ હતો, એને એવો વિચાર આવ્યો કે આ ગામની મારી પરિસ્થિતિ મારાથી જોવાતી નથી. અને એ સમયે મિત્રો બાજુના ગામની અંદર એક સંત પધારવાના હતા. અને એ સંત એવા સંત હતા, એને કોઈને કીધું કે સંત પાસે કોઈ પણ રજૂઆત કરે, કોઈ સમસ્યા રજૂ કરે તો એ સમસ્યાને નિરાકરણ આવે છે. આ માણસે સંત પાસે જઈ પોતાના ગામની સમસ્યા રજૂ કરી અને એને કીધું કે મારા ગામને કોઈ પણ રીતે આ ભૂખમરામાંથી મારે ઉગારવું છે. મિત્રો એ સંતે એને સલાહ આપી કે નજીકના ભવિષ્યની અંદર દિવાળી આવે છે અને એ દિવાળીના દિવસે તું તારા ગામના એક ઘરે ઘરે જઈ અને 5 દિવસ સુધી જો દીવા કરીશ તો એ પછી તારા ગામની પરિસ્થિતિ ભડકાશે. મિત્રો 5 દિવસ સુધી એ માણસ તેલ લઈ આવ્યો, દિવેટ લઈ આવ્યો, ગમે ત્યાંથી ઉછીના પાછીના કરી 5 દિવસ સુધી એ માણસે ઘરે ઘરે દીવા કર્યા. મિત્રો ધીરે ધીરે ગામની પરિસ્થિતિ પલટાઈ. ઘણો સમય ગયો પછી આ માણસનું મૃત્યુ થયું. મૃત્યુ થયા પછી તમને બધાને ખબર છે કે ધર્મરાજા આપણા બધાના કોમ્પ્યુટર ઉપર ચોપડા વર્ષો પહેલાથી રાખે છે. મિત્રો એ સમયે ધર્મરાજાએ એને કીધું કે તમે તો બહુ પુણ્યનું કામ કર્યું છે, ઘરે ઘરે જઈને અજવાળું પાથરવાનું, પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે અને એટલા માટે થઈને તમારા એ પુણ્યના લીધે થઈને તમને સ્વર્ગ પણ આપવું પડે છે. પણ અમારી જે કમિટી છે એ કમિટીએ એવું નક્કી કર્યું છે કે તમે ઘરે ઘરે જ્યોત પ્રગટાવવાનું કામ કર્યું છે એટલે તમે પૃથ્વી ઉપર તમને પાછા મોકલવા છે અને પૃથ્વી ઉપર જઈ અને તમને શિક્ષકનો અવતાર આપવામાં આવે છે અને એ શિક્ષકના અવતાર સ્વરૂપે તમારા જ્ઞાનના પ્રકાશ પાથરવાના છે. અહીં બેઠેલા મારા મિત્રો છે, તમામ મિત્રો છે, જ્ઞાનનો પ્રકાશ પાથરનાર મારા મિત્રો છે. અને એવું જ્યારે ઉમદા કાર્ય પ્રભુએ તમારા સત્કર્મો, ગયા ભાવના સત્કર્મો અથવા તો તમારા માતા પિતાના પુણ્ય પ્રતાપે આ ભાવ આપણને શિક્ષકત્વ પ્રદાન થયું છે. મિત્રો સંગઠન વિશેની વાત ઘણા બધા અનુભવ છે મિત્રો. અને જ્યારે સંગઠનની વાત આવે છે ત્યારે લવાજમની વાત આવે છે મિત્રો. આજે મારે તમને એ વાતથી પણ વાકેફ કરવા છે કે તમે જે જિલ્લા કક્ષાએ લવાજમ આપો છો એમાંથી તમે 10 રૂપિયા 2017-18 થી રાજ્ય સંઘે કદાચ 18 રૂપિયા કર્યા છે. એ 10 રૂપિયા તમારો ફાળો છે રાજ્ય સંઘની અંદર આવે છે, અત્યાર સુધી આવતો હતો. એમાંથી તમારો 1 રૂપિયો છે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘમાં જાય છે અને તમારા એ 1 રૂપિયામાંથી 10 પૈસા છે એ ઇન્ટરનેશનલ એજ્યુકેશનમાં જાય છે. ઇન્ટરનેશનલ એજ્યુકેશન એટલે કે વિશ્વ અધ્યાપક સંઘ છે અને વિશ્વ અધ્યાપક સંઘની અંદર 159 દેશોનું એ યુનિયન છે. મિત્રો આવું સંગઠન ક્યાં જોવા મળે કે 100 રૂપિયા લવાજમમાં આપણને વિશ્વ કક્ષાનું સભ્યપદ પ્રાપ્ત થાય. મિત્રો હું અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો છેલ્લા 20 વર્ષથી હોદ્દેદાર છું. મિત્રો મારા જિલ્લાની વાત અહીંયા ના થાય પણ મારે તમારી સમક્ષ વાત પણ મૂકી છે કે મારા જિલ્લાના શિક્ષકો 500 રૂપિયા લવાજમ દર વર્ષે મિત્રો આપે છે. મિત્રો મારા શિક્ષકોને મારે વંદન કરવા છે, મારા શિક્ષકોની સંગઠન ભાવનાને મારે વંદન કરવા છે. મિત્રો ક્યારેય તે કોઈ પણ સંસ્થા અથવા તો કોઈ પણ સંગઠન ચલાવવું હોય તો 3 વસ્તુની જરૂર પડે છે: વિત્ત, વ્યક્તિ અને વિચાર. વિત્ત એટલે પૈસો, વ્યક્તિ એટલે સંગઠનનો નેતા સારો હોવો જોઈએ અને એની પાસેના સારા વિચારો હોવા જોઈએ. વિત્ત અને વ્યક્તિ અને વિચાર સારા હશે તો જ મિત્રો એ સંગઠન અથવા તો એ સંસ્થા છે બળવત્તર બનવાની છે. મિત્રો સંગઠનની વાત આવે છે ત્યારે મારે એક વાત કહેવી છે કે કેવા મિત્રો સંગઠનની અંદર કામ કરે છે એના નેતૃત્વની મારે વાત કરવી છે. કારણ કે મેં જેઠાભાઈ રાવલથી માંડી અને અત્યાર સુધીના દિગુભા સુધીના પ્રમુખ સાથે કામ કર્યું મિત્રો. અને મારે મિત્રો દિગુભા માટે થઈને એક વાત તમને કહેવી, ભલે ઊભા થયા મિત્રો 20મી તારીખે જામનગર થી આયા છે, હજુ ઘરે પાછા જ નહીં ગયા. સમજો છો તમે કેવા સંજોગો મિત્રો ઊભા થાય, કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય. અને હું કાયમ સંગઠનના મિત્રોને કહું છું, મારા સ્ટાફની અંદર એક અનિલભાઈ નોકરી કરે છે, અહીંયા બેઠા છે, એ નડિયાદથી અપડાઉન કરે છે અને એ ખટારામાં અથવા તો જીપની અંદર જાય. એક વખત અમારા અસલાની અંદર નવી ગાડીઓના ગોડાઉન છે, હું બારે જ્યાં નોકરી કરું છું અને નવી ગાડીઓ છૂટી અને ત્યાંથી ગોડાઉનોમાંથી જતી એક સ્કોર્પિયો આવીને ઊભી રહી અને એને કીધું ક્યાં જવું છે, એટલે કે નડિયાદ જવું છે, કેટલા પૈસા લેશો, એટલે કે 15 રૂપિયા. એટલે બેસી ગયો. આગળ ખેડા આવે, ખેડા આગળ આવ્યા ત્યારે 2 જણા, એક લેડીઝ અને જેન્ટ્સ ઊભા હતા. પેલા એ ગાડી સ્કોર્પિયો ઊભી રાખી, નવી નક્કોર એથી પેક સ્કોર્પિયો ડ્રાઈવર લઈને જતો હતો. પેલા એ પૂછ્યું ક્યાં જવું છે, કે વડોદરા જવું છે, કે કેટલા પૈસા, કે 30 રૂપિયા કે. એટલે પેલા ભાઈએ કીધું કે હું આ બાજુમાં પૂછવા ગયો, પેલા બેન ઊભા હતા એમને. એટલે
એટલે બેનો ખોટું ના લગાડતો પાછો આ તો અંદરની વાત છે એટલે ક્યાંક એવું થાય કે અમારું સ્ત્રી તરીકે હું સંપૂર્ણ સ્ત્રી દાક્ષિણ્ય વાળો માણસ છું એમ. એટલે બેનને ભાઈ પૂછવા જાય અને પછી પાછા વળતો તો એટલી વારમાં પેલા એ સ્કોર્પિયો ઉપાડી મૂકી. એટલે અનિલભાઈ પૂછ્યું કે ભાઈ તે પેલો ભાઈ પૂછવા ગયો એમાં તે સ્કોર્પિયો ઉપાડી શું લેવા મૂકી? એ ભાઈએ બહુ સરસ જવાબ આપ્યો. ડ્રાઈવર પણ કદાચ પૂછી બુદ્ધિશાળી છે કે જે 30 રૂપિયામાં ઘરના પૂછવા જાય ને એને 10 લાખની સ્કોર્પિયો ના બે આવે. એટલે સંગઠનમાં આવા માણસોનું કામ છે મિત્રો. એ જ મિત્રો સંગઠન ચલાવી શકે છે કે જે આ વસ્તુ સ્થિતિને છે. મિત્રો બહુ વર્ષ પછી મેં દીકુભાને કીધું હતું કે તમે ભલે 1500 2000 નું કહેતા પણ મને ખબર છે કે 2007 ની અંદર દિલીપસિંહ જ્યારે રાજ્ય સંઘના પ્રમુખ હતા ત્યારે આવા ધરણાનો કાર્યક્રમ થયો હતો અને 2012 ની અંદર રેલીનો કાર્યક્રમ અમદાવાદની અંદર થયો હતો. ઘણાઈને ક્યારની ખુજલી ઉપડી હતી ત્યારે આંદોલન કરેલ આપણે ગાંધીનગર જઈએ. મિત્રો આ વાસ્તવિકતા છે. મિત્રો આ તમારી સંખ્યા બતાવી દે છે કે તમારો અસંતોષ કેટલો છે. મિત્રો દરેકના આત્માની અંદર એવું છે કે આ પ્રશ્ન મિત્રો જૂની પેન્શન યોજનાની વાત દીકુભા કરશે. મિત્રો આ નોકરીની અંદર 58 વર્ષ કર્યા પછી એને પેન્શન ના મળે એના ભવિષ્યનું શું એ બધી વાત માન્ય રાજ્ય સંઘના પ્રમુખ શ્રી કરવાના છે. ત્યારે મિત્રો દિલીપસિંહ જ્યારે પ્રમુખ હતા ત્યારે એક વાત મિત્રો કહેતા હતા અને મને એ વાત બહુ એમની ગમતી હતી. જ્યાં ઊભા થાય છે એક વાત કહેતા હતા કે શિક્ષકોના પૈસા ખાશે એના છોકરા ગાંડા થશે વાસ્તવિકતા છે મિત્રો. અને એની આરે આપણે હવે એક બીજું સૂત્ર કારણ કે બદલીના નિયમો બાપુએ લાવી દીધા એટલે એ સમસ્યા બહુ ઓછી થઈ છે. ઘણી બધી રાહત સંગઠનના પ્રતાપે થઈ. અને મિત્રો હું દાવા સાથે કહું છું રજિયાબેન અને કિરીટભાઈએ જે કીધું ને કે જે દિવસે આ સંગઠનની અંદર કાણું પાડનારા છે એ મિત્રોને નેસ્ત નાબૂદ નહીં કરો અને જે દિવસે આ સંગઠનની તાકાત ઘટશે ને એ દિવસે શિક્ષકોની પરિસ્થિતિ વિપરીત થવાની છે. મિત્રો સંગઠને ઘણું કર્યું. હું દિલીપસિંહની વાત કરતો હતો પરમ આદરણીય માનનીય શ્રીની અને એની સાથે હું આજે એક વાક્ય બીજું જોડું છું કે જે શિક્ષકોને જડશે ને એને જીવડા પડશે ને પડશે. 1000% એમને જીવડા પડવાના કારણ કે આ તો એવો સંબંધ છે એકદમ ઘોડો કબૂતર જેવો છે મિત્રો. અને કબૂતર જેવા પારેવા જેવા માણસોને જે પીખવાની વાત કરે ને એને તો જીવડા પડવાના મિત્રો. બંધ નહીં કરી દઉં પણ હો મિત્રો ઘણા બધા સંગઠનના સારા ખોટા અનુભવો છે. મિત્રો જ્યારે કોઈ શિક્ષક એવું પૂછે કે મારે 9-20-31 નો ઉચ્ચતર પગાર ધોરણ 2 મહિના થયા 6 મહિના થયા નથી મળતો સંઘ કાંઈ કરતો નથી. મિત્રો એને ખબર નથી કે આ 9-20-31 નું ઉચ્ચતર પગાર ધોરણ લેવા માટે 21 દિવસ સુધી કોંગ્રેસ ભવન આગળ આ સંગઠને ધરણા કર્યા છે. 21 દિવસ સુધી ધરણા કર્યા છે. આજે જે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘે જે શિક્ષા આયોગની વાત કરી છે એ વાત આપણા નરેન્દ્રભાઈ ભટ્ટ જ્યારે પ્રમુખ હતા ત્યારે 1989 ની અંદર શિક્ષણ સ્વાયત્ત બોર્ડની રચના માટે થઈ અને ગાંધીનગરની અંદર 2 વખત રેલી કાઢેલી છે. મિત્રો આ સંગઠને શિક્ષકો માટે આપ્યું છે મિત્રો. અને હું દાવા સાથે કહું છું મારી સામે આજે વર્ષોના અનુભવ પછી બોલું છું કોઈ સામે બેસે હું 10,000 કામ શિક્ષક સંગઠનના બતાવી શકું છું કે આ કામ શિક્ષકો. મિત્રો બીજું તો કશું કઈ નહીં પણ આજે જો આપણે બધા સમાન બે એક બાજુ કોઈ પૈસાની ઢગલી કરે લાખ કરોડ રૂપિયાની અને એક બાજુ આપણું સમાન બેઠું હોય તો મિત્રો કોઈ પણ માણસ છે પૈસાની ઢગલીને ઠોકર મારી અને આપણા સમાનને વાલું કરે એવો આ શિક્ષક સમાજ છે મિત્રો. અને એવું સમાન બક્ષવાનું કામ સ્વાભિમાન બક્ષવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ શિક્ષક સંગઠને કર્યું છે. આપ સૌ જ્યારે સંગઠનના અસ્તિત્વ માટે થઈને સંગઠનની લડાઈ માટે થઈને બેઠા છો ત્યારે મિત્રો મને વર્ષોનો અનુભવ છે. તમને બધાને અસંતોષ છે કે 1997 થી નોકરી ગણાવવી જોઈએ. મિત્રો વર્ષો પહેલાની વાત કરું છું લગભગ 2001 કે 2 ની મિત્રો સરકારે એક પરિપત્ર કર્યો હતો કે કોઈ પણ કર્મચારી મૃત્યુ પામે
તો મૃત્યુ પામે તો એની મકાન લોન જો એને લીધી હોય તો માફ કરવાની, અને એની કૌંસની અંદર લખ્યું હતું શિક્ષકો સિવાય. મિત્રો એ વખતે આપણને પ્રશ્ન થાય કે જ્યારે ગોટલા બનાવવાના હોય મતદાર યાદીના, એ વખતે શિક્ષકો યાદ આવે છે. ચૂંટણી હોય ત્યારે શિક્ષકો યાદ આવે છે, અને જે દિવસે આપવાનું હોય ત્યારે 2006 થી પેલા એમને આપવાનું બીજાને, એકને ખોળ ને એકને ગોળ. જ્યારે કામ કરાવવાનું હોય ત્યારે આપણને બહુ સારી સારી વાતો કરે કે બહુ સરસ તમારું કામ છે, શિક્ષકોનું કામ પર્ટિક્યુલર છે, તમારી તો આટલી મોટી સેના છે, અને આપવાનું થાય કે આટલી મોટી સેના પહોંચી કેવી રીતે શકાય? મિત્રો ઘણા માણસોને તમે પહોંચી જ ના શકો. મેં ઘણા સમય પહેલા એક વાત કીધી હતી. એક દિવસ પતિ પત્ની ખાટલા ઉપર હિંચકા ઉપર બેઠા હતા, અને કદાચ વરસાદ વધારે આવ્યો, ડીપીઓ એની રજા જાહેર કરી છે એટલે નવરાજ બેઠા હતા. એક વાંદરું સડસડાટ ઝાડ ઉપર ચડી ગયો. એટલે પેલા પત્નીએ પતિને પૂછ્યું કે તમને આવું આવડે ઝાડ ઉપર ચડી જતા? એટલે પેલા ભાઈએ સ્વાભાવિક કીધું ના, મને ના આવડે. એટલે બેને કીધું તો તમારી કરતા વાંદરા નહીં હારા? એટલે પેલા ભાઈને બહુ હાળો હાળ લાગી આવ્યો. મરલો આ તો બહુ દુઃખ જ કહેવાય. 15 અને વજન હશે મારા જેટલું 92-93 કિલો, એટલે ના આવડે. પણ બિચારાએ પ્રેક્ટિસ કરી, જીમમાં ગયો, આમ થયું, 15-20 દાડા પ્રેક્ટિસ કરી આપણે ઝાડ ઉપર ચડવાનું શીખી ગયો. એક વખત ઝાડ ઉપર ચડી ગયો, પછી એને કીધું કે પેલા રસોઈ બનાવતા હતા ઉપર એને બૂમ પાડી કે જો તું તે દાડ કહેતી હતી કે મારા કરતા વાંદરા હારા, આજ હું ઝાડ ઉપર ચડી ગયો, બોલ હવે વાંદરા હારા કે હું હારો? એટલે પેલા બેન બહુ બુદ્ધિશાળી હશે, એને સરસ જવાબ આપ્યો, એ વાત સાચી, તો તમારામાં વાંદરામાં ફેર શું? તમે ગમે એમ કરો તો એમને ના પહોંચી શકો મિત્રો. એટલે આ જ્યારે વાસ્તવિકતા છે ત્યારે જે સંગઠનના સાથી મિત્રો સંગઠન માટે છે કદાચ જીવ આપી દેવાનું હોય તો એવા મિત્રો અહીંયા ઉપસ્થિત છે. સૌ એક બને નેક બને એ વસ્તુ સ્થિતિ છે. ત્યારે આપણે સૌ સાથે મળી અને આ ધરણાના કાર્યક્રમને તમે બધાને સંપન્ન બનાવો. આપ સૌને હૃદયપૂર્વકના લાખ અભિનંદન આપું છું. મિત્રો ભવિષ્યના સંગઠનની વાત કરું છું ત્યારે ભવિષ્યનું સંગઠન કોઈ એવી નકારાત્મક વાત કરતું હોય કે હવે તો પતી જવાનું જામ છે, મિત્રો ક્યારે જબ તક સૂરજ ચાંદ રહેગા એ સંગઠન રહેગા. મિત્રો જબ તક સૂરજ, કારણ કે હજુ પણ લડવૈયા મિત્રો આ સંગઠનની અંદર છે અને પેદા થવાના છે. ક્યારેય કોઈ એવી નકારાત્મકતાની વાત નથી કરવાની. મિત્રો ભવિષ્યની અંદર એવું પણ આપણે આહ્વાન આપવું પડશે મિત્રો, કારણ કે બધી પરિસ્થિતિ, હું ઘણી વખત એવું કહું છું મિત્રો, પરિસ્થિતિ બદલાઈ છે. આપણે એના એ રહીશું તો નહીં ચાલે. બધું મીડિયા આન તે હમણાં વાત થઈ ને મને એવું થતું મિત્રો, ચાણક્યની જ્યારે વાત કરો છો ને ત્યારે એક વસ્તુ સ્થિતિ મારા મગજની અંદર આવે છે કે ચાણક્ય એકલો હતો અને એની પાસે તો ફક્ત શિખા જ હતી, અને એકલી શિખા હતી, ચોટલી હતી શિખા એટલે કહું છું, અને તે છતાં એને આ નંદવંશનો નાશ કર્યો હતો. 2 લાખ ચાણક્ય પાસે તો વોટ્સએપ છે, મોબાઈલ છે, ફેસબુક છે, ઘણું બધું હવે તો આપ્યું છે, અને કેવી રીતે નંદવંશનો નાશ કરવો એ બધાને મિત્રો ખૂબ આવડત છે. સૌ સારી રીતે મિત્રો જાણો છો મિત્રો, કોઈ નકારાત્મકતાની વાત નથી. તમારા અંદરના રહેલા શિક્ષકત્વને તમારે જગાડવું પડશે. મને એટલી ખબર પડે છે કે આ શિક્ષકો છે જે હરણ છે, મૃગ છે, મૃગને ખબર નથી કે મારી ડ્યુટીની અંદર કસ્તુરી છે. આ દરેક બેઠેલાની ડ્યુટીની અંદર કસ્તુરી છે. ખાલી એને અહેસાસ કરાવવાનો છે કે તારી ડ્યુટીમાંથી સુગંધ આવે છે, તારી ડ્યુટીમાં જ કસ્તુરી છે, તું ક્યાંય આડોવડો ભટકીશ નહીં. મિત્રો આવી જ્યારે વાત સંગઠનની છે મિત્રો, ત્યારે એકદમ સાચા સૈનિકની રીતે આપ સૌએ આની અંદર સહકાર આપ્યો છે એ આજે પણ વંદનીય છે. અને એકની એક વાત મિત્રો હવે કરવાથી નહીં ચાલે. હું અને મારા ગામનો ગોઈન છે, ગોઈન ભરવાડ, અમે વર્ષો સુધી વગર ટિકિટે ફર્યા હતા મિત્રો. આજે જાહેરમાં કહું છું, અને એ વખતે અપડાઉન કરતા હતા ત્યારે હું કહેતો એક કાકા છે ટ્રેનની અંદર મુસાફરી, હું ટૂંકમાં હવે મારી વાત પૂરી કરવાનો છું, મુસાફરી કરતા હતા. એક કાકા બેઠા હતા, ટીટી આવ્યો, ટીટી આવી અને ટિકિટ માંગી એટલે કાકાએ થેલો આમ ફંફોશો પછી મોઢામાં ટિકિટ મૂકી દીધી અને બધું ફંફોશવા માંડ્યા. બાજુની અંદર ડાયો માણસ બેઠો હતો, એને કીધું કે કાકા શું હોતો છો? એ કાકા કે ટિકિટ હોતું. કે ટિકિટ તો તમે મોઢામાં મૂકી છે, એટલે મોઢામાંથી આમ ટિકિટ
કાઢી અને કાકાએ ટીટીને બતાવી. એટલે ટીટીએ કીધું ના નહીં જોઈ જોવી કે રાવા દો કે લાળવાળી કોણ જોવે એમ. પછી ટીટી જતો રહ્યો એટલે પેલા ભાઈ બાજુમાં બેઠો તો એને કીધું કે કાકા તમે મોઢામાં ટિકિટ મૂકી દીધી છે તમને ખબર નથી. એટલે કાકાએ કીધું કે બધી ખબર હતી, 6 મહિનાની આની આ ટિકિટ મોઢામાં થૂંક વાળી કરીને બતાવું છું, કોઈ ટિકિટ જોતો જ નથી, જોયા વગર પાછી જ આપી દે છે. એટલે મિત્રો હવે આપણે એકની એક વાત શિક્ષણની અંદર પણ કરીશું તો ચાલવાનું નથી. આપણે પણ હવે નવી ટિકિટ લેવી પડશે, નવી ટિકિટ બતાવવી પડશે. જે બાળકોની અંદર જે ચેન્જ આવી રહ્યો છે, વાલીની જાગૃતતા જે વધી રહી છે, એની અંદર પણ આપણે બધા એટલું જ સક્રિય થવું પડશે. અંતમાં જ્યાં બોલવા ઉભો થઉં ત્યાં એક વાત મિત્રો કરું છું કે ક્યારેક સંતરામ મંદિર જાઓ તો એની દિવાલ ઉપર એક વાક્ય લખ્યું છે કે જે બીજાના બાળકોનું ભલું કરે છે એના બાળકોનું ભગવાન ભલું કરે છે અને કરે છે. હું અને તમે બધા બીજાના બાળકોનું ભલું કરવાનું એક ઉત્તરદાયિત્વ લઈને આ ધરતી ઉપર અવતર્યા છે. જેટલું બને એટલું આપણાથી એ બાળકોનું ભલું થાય એનું આપણને જ્યારે અવસર પ્રાપ્ત કર્યો છે ત્યારે એ ફરજ પણ આપણે સૌ નિષ્ઠાપૂર્વક બજાવી. આપ સૌની સંગઠન ભાવનાને લાખ લાખ વંદન કરું છું. આપના આત્માની અંદર બિરાજનાર શિક્ષકત્વને વંદન કરું છું. આ શિક્ષક દિનના દિવસે અહીં બેઠેલા તમામ શિક્ષકોને સાક્ષાત દંડવત કરી અને મારા શિક્ષકત્વને હું ઉજાગર કરું છું. આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન આપી વિનમું છું. અસ્તુ, જય હિન્દ, જય શિક્ષક. જોરદાર તાળીઓથી મિત્રો આપણે એમનું અભિવાદન કરીશું.